નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. યોગી કરી શકે તો દાદા કેમ નહીં? આ સવાલ એટલા માટે છે કે પેપર લીક થવાની ઘટનાઓ, ભરતીમાં કૌભાંડ થવાની ઘટનાઓ આપણા ગુજરાતમાં સવિશેષ આવે છે. પરંતુ આપણા ગુજરાતમાં તમે ક્યારે સાંભળ્યું કે પેપર લીક કરનારને આ ફરિયાદ થઈ, આ ગુના અંતર્ગત સજા થઈ? ક્યારે નહીં. તમે ક્યારે સાંભળ્યું ભરતી કૌભાંડ કરનાર ને આ ગુના હેઠળ સજા થઈ? ક્યારે નહીં. કેમ? કારણ કે કોઈની ઈચ્છા શક્તિ નથી. આજે 15 જે આરોપી પકડાયા, એટીએસે સારું કામ કર્યું. 15 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કેમ કે વડોદરામાં આ ગુનો બન્યો હતો. વડોદરા કોર્ટમાં રજૂ કરાયા. 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા. 10 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા. પણ હું ને તમે બધા ભૂલી જઈશું. રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડી થશે અને એ લોકો જામીન ઉપર છૂટી જશે અને ફરીથી બીજું આવું કૌભાંડ કરશે. અને થોડાક સમય પછી હું અને તમે દરરોજ આ ચર્ચા કરતા રહીશું અને આપણા દીકરા દીકરીઓ પરીક્ષા આપવા માટે જશે ને પરીક્ષા આપ્યા વગર પાછા જશે. આ સ્થિતિ આપણા ગુજરાતમાં છે. એનું કારણ જાણવું જરૂરી છે, એનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી છે. કેમ કે કાનૂન કડક નથી. એ જ કારણ છે કે પકડાયા છતાં પણ, પકડાયા પછી પણ આ આરોપીઓ છૂટી જાય છે. કાનૂન કોણ બનાવે? તો કાનૂન ધારાસભ્યો બનાવે. ધારાસભા, વિધાનસભાને ધારાસભા એટલે જ કહેવામાં આવે છે કે કાનૂન બનાવવામાં આવે. પણ દર્દ તો જુઓ, 182 ધારાસભ્યો છે. શાસક પક્ષના 156 પણ અત્યાર સુધી મોઢામાં આગળા નખીને બોલાવીએ તો 3 કે 4 જણા બોલ્યા, એ પણ પરાણે મરતા પરાણે, શરમાતા ડરતા. જો તમે ડરીને વાત કરો છો તો વિધાનસભાની અંદર કાનૂન શું બનાવવાના? અને કાનૂન નહીં બનાવો તો પકડાયેલા લોકો છૂટી જવાના. એક તો ઘણા પકડાતા નથી, લીક થયેલી વાતો બહાર આવતી નથી, બહાર આવ્યા બાદ મૂળ સુધી જતા નથી. અને મૂળ સુધી ગયા અને જેટલા પકડાયા એ કાનૂન પ્રોપર ન હોવાના કારણે છૂટી જાય છે. પહેલાં જાણી લઈએ ને કે આપણા ધારાસભ્યો કેટલી મજબૂતાઈથી બોલે છે. દર્શિતાબેન શાહ, આજે રાજકોટમાં પત્રકારોએ પૂછ્યું, બહુ બધી જગ્યાએ પૂછવાનો પ્રયાસ કર્યો, પણ દર્શિતાબેને પ્રતિક્રિયા આપી. જુઓ ને કેટલી સેફ સાઇડ ડિફેન્સિવ રમતા પ્રતિક્રિયા આપી. સાંભળી લો. સરકાર આ બાબતે પગલાં લઈ જ રહી છે અને જે કોઈ પણ આની સામે આ ગંભીર ભૂલ કરી છે તેની સામે દંડાત્મક પગલાં સરકાર દ્વારા લેવામાં આવશે ને ખૂબ કડક કાર્યવાહી આ બાબતે કરવામાં આવશે એવી સરકારે ચોક્કસ નિર્દેશ આપેલ છે. સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે અને આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને સરકાર આ બાબતે ચર્ચા વિચારણા કરી રહી છે. આપણા દર્શિતાબેન તો ઘણા શિક્ષિત છે, છતાં પણ આને ગંભીર ભૂલ ગણાવે છે. આ ભૂલ નથી, બસ તમે આને ભૂલ ગણવાની ભૂલ કરો છો ને એટલે જ આ કૌભાંડો અટકતા નથી. દર્શિતાબેન તો પહેલીવાર ધારાસભ્ય બન્યા, પહેલીવાર ગૃહમાં બેઠા. હમણાં થોડાક દિવસ માટે ફરીથી બેસે, કાનૂન બનાવવાનો પ્રયાસ થશે તો એમાં એમની હિસ્સેદારી હશે. પણ કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ મંત્રી, એ પણ કેટલું શાંતિથી વાત કર્યા. સાંભળી લો ને એમને પણ, એમની પ્રતિક્રિયા પણ સાંભળી લો ને. અમારા સરકાર તરફથી જે કંઈ કાર્યવાહી કરવાની થાય 100% કરીશું. અને જે ઘટનાની પાછળ જે છુપાયેલા કે જે એની સાથે જોડાયેલા જે તત્વો છે, જે જેમની માનસિકતા જે ખરાબ છે, એવા તત્વો સુધી પહોંચીને એને ઝેર કરીને જો કસૂરવાર જણાશે, પકડાશે, એમને જેલના હવાલે કરવાની જવાબદારી સરકાર જે કરશે. સાહેબ, પકડાશે તો થશે, આ બધી વાતો ના હોય. અને તમે મારી જોડેથી ના સાંભળશો. તમે તમારા જ પક્ષના અને એ જ પ્રકારના સૂત્ર સાથે ફરી એકવાર જે મુખ્યમંત્રી બન્યા હતા ને એમની સિંહ ગર્જના સાંભળો. એ જ ડબલ એન્જિનનો નારો ગુજરાતમાં હતો, એ જ ડબલ એન્જિનનો નારો ઉત્તર પ્રદેશમાં હતો. પણ ઉત્તર પ્રદેશમાં પેપર લીક થયું ત્યારબાદ યોગી સરકાર, યોગીએ કેવી સિંહ ગર્જના કરીને, સિંહ આપણો ત્યાં હોય પણ ગર્જના ત્યાં થાય છે, એ સાંભળી લો. बीटीसी टीईटी का टेस्ट था, एक गिरोह कहीं से उसने पेपर लीक किया. हमने कहा पूरे पेपर को अभी निरस्त करो, पूरे गिरोह को गिरफ्तार कर लो, उन सभी बच्चों को सकुशल उनके घरों तक पहुंचाओ, 1 महीने के अंदर पारदर्शी तरीके से फिर से परीक्षा आयोजित करो. लेकिन जिन लोगों ने ये शरारत की है
वे भी सुन लें, उनके खिलाफ गैंगस्टर के तहत मुकदमा दर्ज हो रहा है और उनकी संपत्ति को जब्त कराने और राष्ट्रीय सुरक्षा कानून के अंतर्गत उनको सबको निरुद्ध करने जा रहे हैं। 23 लोग अब तक गिरफ्तार हो चुके हैं और शेष लोगों की गिरफ्तारी चल रही है, और कोई कितना भी बड़ा क्यों नहीं होगा, उसके घर में बुलडोजर चलना तय है। જો યોગી આ રીતે કહી શકતા હોય, આ પ્રકારનો કાનૂન ત્યાં બની શકતો હોય, આ પ્રકારે ચીમકી ઉચ્ચારી શકતા હોય, તો મારા ગુજરાતના ધારાસભ્યો અને મંત્રીઓ કેમ મૌન છે? કેમ એક શબ્દ પણ નથી ઉચ્ચારતા? શું આની અંદર પણ પાર્ટી પોલિટિક્સ હોય કે શિસ્ત ભંગના પગલાં થશે? એવું ન હોય. તમારી ઈચ્છા શક્તિ નથી અને તમે નથી બોલતા, તો વિધાનસભામાં કાનૂન શું બનાવવાના? કમસે કમ યોગીમાંથી તો શીખો. ડિંડોર સાહેબ, આ નિવેદન હોય ને આ પ્રકારની કાર્યવાહી હોવી જોઈએ. તમે અમારા ટેક્સ પેયરના ખર્ચે ફરીથી પેપર છપાવડાવશો, ફરીથી વિદ્યાર્થીઓને આવવા જવાનું ભાડું આપશો. આજ સુધીના ઇતિહાસમાં આનંદીબેન સરકાર હોય, ભૂપેન્દ્રભાઈ સરકાર હોય કે વિજયભાઈ રૂપાણી સરકાર, જેટલી સરકારોમાં પેપર ફૂટ્યા એમાંથી કેટલા આરોપી હજી અંદર છે એનો હિસાબ સરકાર આપી દે. એક આરોપીને તમે સજા સુધી નથી લાવી શક્યા. તમામ લોકો જામીન ઉપર છૂટી જાય છે, પછી તમે બુલડોઝર તો શું ફેરવવાના? અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. કેમ કાનૂન નથી બનતો? કેમ કડક કાનૂન નથી બનતો? કોની ઈચ્છા શક્તિ નથી? કયો ડર છે? એ મુદ્દે મુક્ત મને ચર્ચા થવી જોઈએ. મારી સાથે મૌલિકભાઈ જોડાયા છે, રાજકોટથી જિગ્નેશભાઈ મેવાણી જોડાયા છે, ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે, ગોપાલ ઇટાલિયા છે, આમ આદમી પાર્ટીના, પ્રફુલભાઈ ગઢવી ટ્યુશન ક્લાસ સંચાલક છે, કિરીટભાઈ જોશી શિક્ષણવિદ છે, સમર્થ જોડાશે થોડીક વારમાં, સમર્થ પણ જોડાય. આપ તમામનું સ્વાગત છે. જિગ્નેશભાઈ, આપ તો ધારાસભ્ય છો, તમે તો પહેલી ટર્મમાં પણ વિધાનસભામાં બેઠા ને એ ટાઈમે પણ આવા પેપર ફૂટેલા. ક્યારે કોઈએ વિચાર્યું ખરું કે આવો મજબૂત કાનૂન લાવીએ? કાનૂન લાવવાની જવાબદારી શાસક પક્ષની હોય, પણ ક્યારે ચર્ચા થઈ ખરી ગૃહની અંદર? ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર અને વિધાનસભાની બહાર વિધાનસભાનો ઘેરાવ કરવાનો અમે કોલ પણ આપેલો, મુદ્દે સિરિયસ પ્રોટેસ્ટ પણ કરેલા, અને ગુજરાતની વિધાનસભામાં આ મુદ્દે જ્યારે હું વેલમાં ધસી આવ્યો ત્યારે મને સસ્પેન્ડ પણ કરેલો. પણ એનાથી મહત્ત્વની વસ્તુ એ છે કે ઓલરેડી એક્ઝિસ્ટિંગ કાયદાની જોગવાઈ મુજબ પણ જો ધરપકડ થાય અને ચાર્જશીટ કરવામાં આવે અને 1 વર્ષમાં એની ટ્રાયલ પૂરી કરીને સજા કરવામાં આવે, કન્વિક્શન કરવામાં આવે, તો ચોક્કસ ડર બેસે. બીજું, નાની માછલીઓ નહીં, આ ક્રિમિનલ કોન્સ્પિરેસી છે અને એમાં જે પણ પોલિટિકલ માણસ ઇન્વોલ્વ હોય ત્યાં સુધી તપાસ જાય. એ કમલમમાં બેઠેલો માણસ હોય, ગાંધીનગરમાં બેઠેલો માણસ હોય કે કોઈ પણ રાજકારણી હોય કે ટોપનો બ્યુરોક્રેટ હોય, એ બધાની ધરપકડ જો થાય તો જે નાની માછલીઓને પકડીને લાવ્યા એ અને સૌની અંદર એક મેસેજ જશે કે હવે ખાલી જામીન ઉપર છૂટી નહીં જઈએ, આપણી સામે ટ્રાયલ ચાલશે, ટ્રાયલ 1 વર્ષમાં પૂરી થશે અને સજા થઈ અને જેલના સળિયા પાછળ જવું પડશે. એવી બીક, એવી દહેશત, એવો ડર એ કૌભાંડીઓમાં બિલકુલ નથી. અને વિધાનસભામાં વિપક્ષ તરીકે અમે બોલીએ, મીડિયાનો સતત મુદ્દો ઉપાડે, એક્ટિવિસ્ટ લોકો બોલે, સોશિયલ મીડિયામાં વાત આવે, ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી 2-4-5 લોકોની ધરપકડ કરવી અને મુખ્ય સૂત્રધારોને પકડવા નહીં, આના કારણે આ કૌભાંડીઓ એ બેખોફ બનીને ફરી રહ્યા છે. ગોપાલભાઈ, જો આ યોગી ભારતીય જનતા પક્ષના નેતા છે એટલે કદાચ એ વાતને બાજુ પર મૂકી દઈએ આપણે, પણ એમનું નિવેદન સાંભળ્યું હશે. તમને લાગે છે કે ગુજરાતની અંદર જે 182 લોકો પહોંચ્યા છે વિધાનસભામાં, એ પૈકીના કોઈ વિપક્ષમાં તમારા પણ 5 આવી ગયા, કોંગ્રેસના પણ 17 આવી ગયા અને શાસક પક્ષના 156 પણ આવી ગયા, કોઈની 56ની છાતી છે આ પ્રકારનો કાનૂનની હિમાયત કરવાની? રોનકભાઈ, સરકાર જો ધારે ને તો હાલમાં પણ ગુજરાતમાં ગુજસી ટોકનો કાયદો છે જ. ગુજરાત સંગઠિત ગુના અધિનિયમ, મતલબ કોઈ વ્યક્તિ સંગઠિત થઈને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે, આયોજનબદ્ધ રીતે કોઈ ગુનો કરે તો કાયદો છે જ. પણ હવે જ્યાં પોતાના ભાજપના જ માણસો આમાં બધા ભળેલા હોય તો કાયદો ગમે તેટલા બનાવી લ્યો, કોણ પકડશે અને કોણ જેલમાં પૂરશે? એટલે કાયદો બનવો જોઈએ, એમાં આપણે સહમત છીએ. પણ કાયદો કરી અને મૂળભૂત રીતે આ વારંવાર પેપર ફૂટવાની ઘટનામાં ભાજપના માણસો સામેલ છે એ વાતને નકારી દેવામાં આવે છે. હવે એક વસ્તુ સારી છે
યોગી મહારાજ જે છે યુપીના મુખ્યમંત્રી એ સારી વાત કરી કે સ્ટેન્ડ તો લીધું કે હા ભાઈ અમારા રાજ્યમાં પેપર ફૂટ્યું છે અને અમે પગલાં લઈએ છીએ. 156 છોડો ને, કેબિનેટમાં જેને બેસાડ્યા છે મોટા નેતાઓ બનાવીને, 156 તો નાના ધારાસભ્યો છે, 182 નાના છે. કેબિનેટમાં જે બેઠા છે 10, 12, 15 શપથ લીધા સંવિધાનના કે હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ, એમનાય મોઢામાં મગ ભર્યા છે. એમને શરમ નથી આવતી કે મંત્રી બનીને બેઠા છે તો કમસે કમ આશ્વાસનના 2 શબ્દો બોલે. હવે બોર્ડના ચેરમેન જે છે એ સ્ટેટમેન્ટને પ્રેસ કોન્ફરન્સ કરે છે. હવે ગુજરાતની જનતાએ બોર્ડના ચેરમેનને થોડા મત આપ્યા છે. બોર્ડના સભ્ય રાજીકાબેન છે એ પ્રેસ કોન્ફરન્સમાં બોલે છે. રાજીકાબેનને થોડા જનતાએ મત આપ્યા છે. જનતાએ મત મંત્રીને આપ્યા છે. છતાંય મંત્રીને પોતાની જવાબદારીનું ભાન નથી કે ગુજરાતના છોકરાઓ બસ સ્ટેન્ડમાં ઊભા ઊભા રડે છે તો કમસે કમ એના આંસુડા લૂછવા માટે 2 આશ્વાસનના શબ્દો બોલું. આ લોકો શું કાયદો બનાવવાના, શું કાર્યવાહી કરવાના, જે બોલતાય નથી. એટલે 182 નહીં, જે મંત્રી બન્યા છે, સંવિધાનના શપથ લીધા છે, તે દિવસે સ્ટેજ ઉપર ચડીને ગળામાં ગમચા બમચા નાખીને આવી ગયેલા, તૈયાર થઈને જાનમાં જવાનું હોય એમની જવાબદારી છે. આશ્વાસન તો આપો. બીજી વાત રોનકભાઈ, બહુ મહત્વની વાત કહું, દર વખતે પેપર ફૂટે ત્યારે એ પેપર વેચવાવાળા જે કોઈ પણ લોકો ગુજરાતના હોય, ગુજરાત બહારના હોય, એ પોલીસ પકડે છે. પણ ક્યારેય આ પેપર છાપવાનો કોન્ટ્રાક્ટ કઈ એજન્સીને આપ્યો હતો એનું નામ કેમ બહાર નથી આવતું? આજે આ જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું, એ પેપર છાપવાનો કોન્ટ્રાક્ટ ભાજપના કયા નેતાના સગાને આપ્યો હતો એનું નામ કેમ બહાર ન આવ્યું? પશ્ચિમ બંગાળના, આસામના, હૈદરાબાદના છોકરાઓ પકડીને તમે નામ બતાવ્યા, એ સારી કામગીરી છે. પણ આ એજન્સી કઈ છે? ગુજરાતના કયા ભાજપના નેતાના સગાની આ એજન્સી છે કે જેને આ પેપર છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો? કેમ એજન્સીનું નામ નથી લેતા? કેમ એજન્સીના માણસોને એરેસ્ટ નથી કરતા? એજન્સીના માલિકને કેમ તમે એરેસ્ટ નથી કરતા? એટલે તમે રોનકભાઈ શરૂઆતમાં બોલ્યા ને કે ક્યારે આપણે ગુજરાતમાં કાર્યવાહી થાય, ક્યારેય નહીં. તમે જ બોલ્યા, ક્યાંથી થાય? ભાજપના જ માણસો આ બધા કાંડમાં સામેલ હોય તો કોણ પકડે એને? પોલીસ એ બધું જાણે. જી ગોપાલભાઈ, એ આમાં બધા ઘણા મારા મિત્રો છે બોર્ડમાં બધા. ગોપાલભાઈ, ફરીથી તમારી જોડે આવીશ. મૌલિકભાઈ પાસે જો. મૌલિકભાઈ, આપ શું માનો છો? ધારાસભ્યોની ઈચ્છા શક્તિ અથવા તો મંત્રીનું પણ તમે નિવેદન સાંભળ્યું, આપણા કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી શ્રી, અને યોગીનું પણ નિવેદન સાંભળ્યું. તમને લાગે છે કે યોગી સરકાર જેટલું બુલડોઝર ફેરવાની વાત કરી, આ કૌભાંડિયાઓની સંપત્તિ લઈ લેવાની વાત કરી, એવી ક્ષમતા આપણા ધારાસભ્યો, આપણા મંત્રીઓ, આપણી સરકારમાં છે? કમસે કમ બોલવાની શક્તિ છે? હવે હું માનું છું કે જ્યારે ભાજપ સરકારને 156 કે તેથી જેટલી સીટો આવી છે, એટલે હવે એવું માનું છું કે આ કાયદા માટે જાગૃત બનશે અને જે કોઈ પણ પેપર ફોડનારાઓ અને આરોપીઓ કે જે કોઈ પણ ચબરબંધી છે એ ન છૂટે એવો આતંકવાદ જેવો, યુએપીએ જેવો કાયદો આગામી સમયની અંદર સરકારશ્રી બનાવશે. કારણ કે સરકારે હવે જાગૃત થવું જ પડશે, નહીતર ગુજરાતનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો નવયુવાન રોડ ઉપર આવી જવાનો છે. એટલે નવયુવાન રોડ ઉપર આવી જશે તો પછી બહુ અઘરું થઈ જશે. એટલે સરકાર આ માટે જાગૃત બનશે. જી કિરીટભાઈ, આપની પાસેથી જાણવું છે, જો આ પરીક્ષા રદ થઈ, 9 લાખ 9.5 લાખ પેપરો છપાયા હશે, 100 રૂપિયા પ્રમાણે ગણીએ તો 95 કરોડ રૂપિયા થયા. 70,000 કર્મચારીઓનું TADA ગણો તો એ તો બહુ મોટી એમાઉન્ટ થાય. એ ફરીથી પાછું આવશે. આ પેલાને પેપરવાળાને તો પ્રિન્ટિંગના પૈસા ચૂકવાઈ ગયા છે, અગાઉની પરીક્ષાઓમાં ચૂકવાઈ ગયા. એક પણ પ્રેસવાળા જોડેથી ક્યારેય રિકવરી કરી નહીં. છેલ્લી પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળની અંદર પ્રેસમાંથી પેપર લીક થયેલું, એના માલિક વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના થઈ અને મેનેજરને પકડેલો. આપણા પૈસા ગયા, બધું ગયું, મહેનત ગઈ. તમારો અનુભવ શું કહે છે? શું સરકારની એ વિલિંગનેસ છે મારા તમારા ટેક્સના પૈસેથી જે ખર્ચા થાય છે એ પાછા રિકવર કરવાની ક્ષમતા હોય એવી? રોનકભાઈ, આપની વાત ખૂબ સાચી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જાહેર થાય, પરીક્ષા લેવાની વ્યવસ્થા થઈ જાય, બાળકો પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવાના હોય અને એકાએક પરીક્ષા રદ થાય ત્યારે કરોડો રૂપિયા જ નહીં, કરોડો કલાકોનું પણ આંધણ થાય છે. અને જેટલી રૂપિયાની કિંમત છે એટલી જ પૈસાની, એટલો જ સમયની પણ કિંમત છે. એની સાથે કેટલા બધા હજારો અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયેલા છે, એમનો પણ સમય બગડે છે.
અને આ બધું જે થાય છે એ આખરે તો સમાજને અને રાષ્ટ્રને નુકસાન છે. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ધીરે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે સંખ્યા વધી રહી છે એ ચોક્કસ આંકડો વધી રહ્યો છે, પણ એ બધા જ બેકાર છે એવું નથી. પણ બધાને નોકરી તો કરે જ છે, ઘણા બધામાં 50%થી વધારે સર્વિસ કરે, પણ ખાનગી સેક્ટરમાં. સરકારી સેવાઓમાં પગાર સારો છે, નિવૃત્ત થયા પછી પણ પેન્શન મળે છે અને આ બધી સુવિધાઓ છે, માટે સરકારી નોકરી મળે તો સારું એમ માની જોડાવા પ્રયત્ન. પણ મારી વાત ત્યાં છે કે આ પેપર ફૂટવું, એ ફૂટવા માટે કોઈ સરકારને, હું એ માનું કે રાજસ્થાનમાં ફૂટ્યું તો રાજસ્થાનના મુખ્યમંત્રી જવાબદાર છે, કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જવાબદાર છે, કે ગુજરાતના મુખ્યમંત્રી જવાબદાર છે, એને હું નથી માનતો. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે વ્યવસ્થાપન ચોક્કસ ગોઠવાવું જોઈએ. માનો કે અગાઉ પણ આપણું પેપર ફૂટ્યું હતું ત્યારે આપણે એ વખતના ચેરમેન અસિતભાઈ વોરા માટે માછલા ધોયા હતા. હું વ્યક્તિગત માનું છું કે પ્રમાણિક માણસ છે, સ્પષ્ટપણે વાત કરવાવાળા છે. હા, જે છે તે હું રાજીનામું આપું છું, આ વાત એમની હોય છે, પણ હું વાત આગળ કરું કે આ બધી બાબતો છતાં જે ક્યાંક લીકેજ થાય છે એ અધિકારીઓ સાહેબ રોકું. અશિત વોરાના કેસમાં હું મારું સ્ટેન્ડ ક્લિયર કરી દઉં. એ જે પ્રેસને કોન્ટ્રાક્ટ આપ્યો હતો ને સાહેબ, એની ઉપર યુનિવર્સિટીમાં ગુનો નોંધાયો હતો. યુનિવર્સિટી આપણી ગુજરાતની જ, એ જ પ્રેસને અશિતભાઈ વોરા સાહેબે કોન્ટ્રાક્ટ આપેલો. એ જ જગ્યાએ સીસીટીવી નથી, છતાં પણ કામ થયેલું. સાહેબ, મારી કંપનીની અંદરથી સરકારનો ડેટા કામ આપ્યું ચોરાય તો રોનક નારાયણભાઈ પટેલ જવાબદાર છે જ છટકી ના શકે. બરાબર, કારણ કે મારી જવાબદારીમાં હતું, હું ઓથોરિટી છું, મારો સ્ટીકર, મારો રિપોર્ટર પૈસા લઈ આવે તો હું જવાબદાર છું. તો અશિતભાઈ આપ્યું જ તું સાહેબ, અશિતભાઈ આપ્યું તું ને બાજુ વગાડતા હતા એટલે હું માસલા ધોતો હતો. તો પણ મારો આત્મા કહેશે કે ના એ જવાબદાર હતા જ. પ્રેસ રિપોર્ટર રોનકભાઈ સાહેબ, આપ ચોક્કસ કહો છો, હું તો હેડ છું, આપના પ્રેસ રિપોર્ટર ચોરી કરે છે તો એની સામે એક્શન લેવાનું કોઈ પ્રાવધાન આપણી ચેનલમાં નથી કે આપણી સંગઠનમાં નથી, તો જવાબદાર એના કારણે આપણા માથે ન હોઈ શકે. આપણા માથે એટલા માટે તે કાયદા બનાવવા પડે, એ કાયદા હોવા જોઈએ અને નથી. હું ચોર રિપોર્ટર રાખું, કાઢી મૂકો જોઈએ, ચલાવાય જ નહીં. તો પછી કોન્ટ્રાક્ટ કેવી રીતે આપ્યો તો અશિતભાઈએ? જો એને કાઢી મૂકો એટલાથી ન ચાલે, તમે બદલી નાખશો તો નહીં ચાલે. એને એની સામે એક્શન, એને જેલ થવી જોઈએ, એને મોટો દંડ થવો જોઈએ, તો જ એ દાખલો પેશે. આ જ વાત મારી આજના આ કૌભાંડમાં છે. આ કૌભાંડ છે, આ કોઈ ભૂલ નથી થઈ, આને કૌભાંડ કહેવાય. આ કૌભાંડમાં લાખો વિદ્યાર્થીઓનું ભાવિનો એક સમાવેશ છે. એથી વિશેષ આ જે જવાબદાર છે એ કોઈ પણ સંજોગોમાં ન છૂટે. એ હાલના જે કાયદાઓ છે એનું પ્રાવધાનનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. ભલે પછી રાજકીય રીતે આગળ પડતા સંકળાયેલા હોય કે કોઈ સગાના પુત્ર હોય તો પણ ન છોડવા જોઈએ. અને એ જ આપણા રાજ્યના કે રાષ્ટ્રના શ્રેષ્ઠ નેતા કહેવાય. હા, હજી જો ખૂટતી બાબત હોય તો જે રાજ્ય સરકારે જે મિટિંગ કરી છે, જે કાયદો કરવાની વાત છે, એ ત્વરિત ધોરણે કરવો જોઈએ. અને હવે પછીની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે 10મા કે 12માની જાહેર પરીક્ષા હોય કે યુનિવર્સિટીની જાહેર પરીક્ષા હોય, અને એમાં જે કોઈ આવા કૌભાંડોમાં જવાબદાર ઠરે એને બીજાને એક દાખલો પેશે એવી સજા થાય એવું જાહેર નિવેદન થવું જોઈએ. તાત્કાલિક ને ઝડપથી પગલાં લેવા જોઈએ, જામીનથી ન જ છૂટવા જોઈએ, તો આ વસ્તુઓ અટકાવી શકીશું. અને હા, આજે કેટલા બધા બાળકો નિરાશ થયા છે. આપ જોડાયેલા રહેજો, આપણે કિરીટભાઈ સાહેબ આપ જોડાયેલા રહેજો, આપ જોડે ફરીથી આવું છું. મારી સાથે પ્રફુલભાઈ પણ જોડાય છે. પ્રફુલભાઈ, આપ તો આ વ્યવસાય સાથે જોડાયેલા છો, ટ્રેનિંગના કામ સાથે પણ જોડાયેલા છો, અને એ પણ હકીકત છે કે જેટલા પણ હોય છે ઇન્સ્ટિટ્યૂટવાળા પણ અંદર સામેલ હોય છે, એમની સાથે અન્ય કોણ લોકો હશે એ બરાબર. તમને લાગે છે કે ઈચ્છા શક્તિ છે સરકારની કે એવો કાનૂન બનાવી અથવા તો સોલિડ કાર્યવાહી કરીએ કે ભવિષ્યમાં ન થાય? રોનકભાઈ, તમે જે વાત કરી આમાં મારું એક બાબતમાં હું સહમત છું કે જે ક્લાસીસવાળા હોય એના જેનો ગાંધીનગર સાથે કોન્ટેક્ટ હોય એ આ પ્રકારની બાબતમાં ક્યાંક ને ક્યાંક વધારે પડતા કરોડપતિ થઈ જવા માટે અથવા તો પોતાની વધારે ચાહના મેળવવા રિઝલ્ટ આવ્યા માટે પૈસા કમાવા આવું કરતા હોય. અને આ જ એવું ઉદાહરણ બન્યું કે ભાઈ આ ત્રીજા એક ક્લાસીસવાળાનું આ પ્રકારનું બન્યું. અહીંયા આપણે કાયદાની વાત કરીએ તો કાયદો એવી બનાવવાની જરૂર છે કે જેમાં ફરજિયાત રોજગારી મળે, એટલે કે રોજગારીના કાયદાની જરૂરિયાત છે. આજે હું તમને એક વાત કરું તો આ જે પેપર ફૂટ્યું, હવે જેટલી વખત પરીક્ષા લેવાશે ને એટલી વખતે આ સ્ટાઇલનું પેપર હશે ને તો ફૂટી જશે. કેમ કે અહીંયા આપણે જોઈએ
તો આ પેપરની અંદર એવું હતું કે એક જ વખત આ પેપરની પરીક્ષા લે અને સીધી અને નોકરી મળતી હતી. એને વચ્ચે કોઈ જગ્યાએ પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ ક્યાંય કશું આવતું નહોતું. અને જે પેપર ફૂટ્યું એની અંદર જો તમે ચેક કરશો તો તમને ચોખ્ખું જોવા મળશે કે જે IIT કે નીટની જે JEE અને નીટની પરીક્ષા ચાલતા એ ક્લાસીસ સંચાલક જ એની સાથે જોડેલા હતા. અને એ એટલા માટે આ પેપર ફૂટ્યું કે માત્ર એક પરીક્ષાથી એને લાઈફ ટાઈમની નોકરી મળતી હતી. આ જે નોકરી મળતી હતી એ નોકરી કયા પ્રકારની હતી? તો મહેસૂલ વિભાગમાં હતી. અને આપણા જે તે વખતના મહેસૂલ મંત્રીએ કીધું કે સૌથી ભ્રષ્ટાચારવાળો કોઈ વિભાગ હોય તો મહેસૂલ વિભાગ. અને એમાં જે તલાટી બને એ NNOC કેવું તેવું કરે તો એ 12 લાખ કે 15 લાખ રૂપિયા એને ચૂકવ્યા હોય તો એની એ વસૂલી કરી લે. એટલે ક્લાસીસવાળા જે હોય ને એ આ માનસિકતાનો ત્યાં લાભ ઉઠાવતા હોય. અને આવું કોઈ જગ્યાએ જે પેપર ફૂટવાનું અથવા તો કોઈ પેપર સાથે સંકળાયેલા હોય એ લોકોની સાથે ત્યાં એ કોન્ટેક્ટ કરી અને પેપર કઈ જગ્યાએથી ક્યાં જઈ રહ્યું છે એનો આખો વેગ, આખો રસ્તો જે છે એ રસ્તો ત્યાં એ ચેક કરીને પેપર ફોડવાનો પ્રયત્ન કરતા હોય. સમર્થ, જુઓ ગઈકાલે ABVPના અનેક કાર્યકર્તાઓને મેં સડક ઉપર જોયા. જબરજસ્ત પ્રોટેસ્ટ થયું. મારી ટીમને કહે છે દ્રશ્યો પણ બતાવી. ABVP એમ કહેતું હતું કે ભાઈ પરીક્ષાની જાહેરાત કરો અને 30 દિવસમાં પરીક્ષા લો. યોગી આદિત્યનાથ તમે આવે પહેલાં મેં એમની બાઇટ ચલાવી. એમને કહ્યું કે 30 દિવસમાં અમારે ત્યાં પરીક્ષા થશે. તમને ભરોસો છે આ સરકાર 30 દિવસમાં પરીક્ષા કરી શકશે? મને તો એટલે નથી કે ખુદ ચેરમેન કહે છે કે 100 દિવસમાં પરીક્ષા લેવાશે. અને તમે જે અલ્ટિમેટમ આપ્યું હતું એની સમય મર્યાદા પણ લગભગ પતવા આવી. તો શું વિદ્યાર્થી સંગઠનનું પણ પ્રોટેસ્ટ માત્ર દેખાવ પૂરતું જ હોય છે? રોનકભાઈ, ચોક્કસથી ગઈકાલે વિદ્યાર્થી પરિષદ આખા પ્રાંતમાં જેને કહી શકાય પ્રતિકાત્મક એક ધરણા કર્યા. ગઈકાલે રવિવાર હોવાના કારણે કોઈ સરકારી કચેરી ચાલુ ન હતી, કોઈને આવેદન પણ આપી શક્યા નથી. એટલા માટે આજે બધા જિલ્લા કેન્દ્ર ઉપર કલેક્ટર શ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આપણી જે માંગો હતી તે માંગો આજે પહોંચાડી છે. આવતીકાલે પણ જો આ વિષયો ઉપર સરકાર જાહેરાત નહીં કરે, નવી પરીક્ષાની તારીખો જાહેર નહીં કરે તો વિદ્યાર્થી પરિષદ આંદોલન કરશે. કરતી આવી છે અને કરતી રહેશે. રોનકભાઈ, ગઈકાલે જ વિદ્યાર્થી પરિષદે આપે જે વાત કરી એ કહ્યું હતું કે જે કોઈ પણ આમાં સંડોવાયેલ છે, અધિકારી હોય, ટ્યુશન ક્લાસના માલિક હોય, એ બધાની પ્રોપર્ટી ઉપર, એ બધાના ઘરો ઉપર યુપીમાં જેવી રીતે દંગાખોરો ઉપર બુલડોઝર ફર્યા એવી રીતે બુલડોઝર ફરવા જોઈએ. આજે રોનકભાઈ દુઃખ થાય, અમે પણ સંગઠન ચલાવીએ છીએ, આપ પણ ન્યૂઝ ચેનલ ચલાવો છો, ક્યાંક બ્રેકિંગ ન્યૂઝ લેવા જવાનું હોય તો એ વાત લીક નથી થતી. આપ ક્યાં બ્રેકિંગ ન્યૂઝ લેવા જાઓ છો, કયું રિપોર્ટ કરવા જાઓ છો એ વાત કોઈને નથી ખબર પડતી. આજે ક્યાં પ્રિન્ટિંગ થાય છે અને સરકાર પાસે પોતાની સરકારી પ્રિન્ટિંગ એજન્સી નથી. મને તો દુઃખ એ થાય છે કેટલી એજન્સી ખાલી પડી છે, કેટલી પ્રિન્ટિંગ સરકારી એજન્સી ખાલી પડી છે, બારે આપવાની શું જરૂર પડી? એ પ્રશ્ન મોટો છે. આ બધા જે 156 જીત્યા ને તમે લોકો જ બેક કરો છો ને, તમારા સંગઠનના નેતાઓ આ 156 ના કોણ? 156 જે જીત્યા એમના કોને કેમ નહીં કહેતા? કેમ એજન્સી નહીં રાખતા? કેમ 30 દાડામાં પરીક્ષા જાહેર નહીં કરતા? કેમ નહીં કહેતા? કયા ધારાસભ્ય જોડે વાત કરી મને કહો? તમે જિંદાબાદ જિંદાબાદના નારા લગાવતા હતા ને? રોનકભાઈ, ABVP આપને પણ ધ્યાનમાં છે, કોઈ પણ રીતે ક્યારેય પણ સપોર્ટ એવી રીતે આપતું નથી. પરંતુ જ્યારે વિચારધારાની વાત હોય ક્યાંક ને ક્યાંક સિમિલરિટી હશે. પરંતુ જ્યારે જે કોઈ પણ આ દેશમાં ખોટું જ્યાં થયું છે ત્યારે વિદ્યાર્થી પરિષદ ખડે પગે વિદ્યાર્થીઓ સાથે હોય છે. અને આ વિષયમાં પણ આગામી સમયમાં જેટલી પણ લડાઈ લડવી પડે એમાં વિદ્યાર્થી સાથે વિદ્યાર્થી પરિષદ હશે એટલો મને વિશ્વાસ છે. આગામી સમયમાં કદાચ બહુ મોટું આંદોલન આ વિષય માટે કરવું પડે. વિદ્યાર્થી પરિષદ પાછલી કેટલીય પરીક્ષાઓમાં જ્યારે પેપર લીક થયા ત્યારે કહ્યું છે કે આ સ્પર્ધાત્મક પરીક્ષાનું જે આખું મંડળ છે, જે તંત્ર છે એ આખું નિષ્ફળ ગયું છે. કેમ UPSCની પરીક્ષા પેપર લીક ના થાય? કેમ GPSCની પરીક્ષાનું પેપર લીક ના થાય? આ આખી સ્પર્ધાત્મક પરીક્ષાનું મંડળ છે જે એ આખું એનો મતલબ સરકાર નિષ્ફળ છે. સરકાર નિષ્ફળ છે 100%. કાલની વિદ્યાર્થી પરિષદની પ્રેસ નોટ જો આપ, એમાં પણ કહ્યું છે વિદ્યાર્થી પરિષદે સરકાર 100% નિષ્ફળ છે. આમાં એક કમિટીની રચના કરી આખા સ્પર્ધાત્મક પરીક્ષાના જે મંડળ છે તેમાં બદલાવની ખૂબ મોટી આવશ્યકતા છે. વિદ્યાર્થી પરિષદ જ્યાં સુધી વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તા લડશે ત્યાં સુધી કહેતો રહેશે કે સરકાર નિષ્ફળ છે અને સરકારે આ વિષય ઉપર કામ કરવાની આવશ્યકતા છે. કારણ કે લાખો યુવાનોના ભાવિ, લાખો યુવાનોનું આજે જ્યારે ઘરે ગયા ત્યારે ગઈકાલે કેટલાય ઉમેદવારો રોતા હતા, આમાંથી કોઈ પણ બીજું રોયું નથી, માત્ર ઉમેદવારો રહ્યા છે. એટલા માટે વિદ્યાર્થી પરિષદ હંમેશા સાથે છે. સમર્થ, તમે જોડાયેલા રહેજો. આ જિજ્ઞેશભાઈના જે એક જૂના મિત્ર હાર્દિક પટેલ બહુ મોટી મોટી વાતો કરતા હતા ને, હવે શાસક પક્ષમાં ગયા પછી કેવું ધીમું બોલવા લાગ્યા ને એ પણ સાંભળી લઈએ.
અમારી વિદ્યાર્થી પાંખ એબીવીપી પણ પેપર લીકની ઘટનાનો વિરોધ કરી રહી છે. હું હંમેશા એવું માનું છું કે પેપર લીકની ઘટના કોઈ પણ સંજોગોમાં રોકાવી જોઈએ. પેપર લીકની ઘટના રોકવા માટે જે તે પરીક્ષાઓના જે પેપર લીક થાય છે અને સંબંધિત જે તે અધિકારીઓ હોય છે એની વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને સ્વાભાવિક છે કે આપણે એટીએસનો પણ ધન્યવાદ દેવો જોઈએ કે એને સુંદર પ્રકારનું કાર્ય કરીને જે તે આરોપી હતી એની ધરપકડ પણ કરી અને તત્કાલ આ પરીક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો છે. હું આજ પણ કહું છું, અમે સરકારના ભાગીદાર છીએ છતાં પણ કે પેપર લીકની ઘટનાને કોઈ પણ સંજોગોમાં આપણે રોકવી પડશે અને આ માટે કડકમાં કડક કાયદો પણ જો બનાવવો પડે તો હું એવું માનું છું કે બનાવીને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર સવાલ ઊભા ન થાય એ દિશામાં અમારે કામ કરવું પડશે. નિશ્ચિત રૂપે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દિશામાં ખૂબ સક્રિયતાથી અને ખૂબ ઈમાનદારીથી કામ કરી રહી છે. આ જિજ્ઞેશભાઈ, તમારા જૂના સાથીદાર, અચાનક એમને લાગવા મળ્યું કે ભારતીય જનતા પક્ષની સરકારે દિશામાં કામ કરી રહી. આજ હું સાંભળતો હતો, મારા ત્યાં ડિબેટમાં આવતા હતા 6 મહિના પહેલાં મારા ત્યાં ડિબેટમાં આવતા હતા અને એમ કહેતા હતા કે આ સરકાર કામ નહીં કરતી. આવું કેમ થાય? આંદોલનકારી કેમ બદલાઈ જાય? કેમ વિદ્યાર્થીનો ના રહે? તમારી ચેનલના સ્ક્રીન ઉપર જે બેઠો છે એ અડીખમ છે ને, અને ગુજરાતને ગેરંટી છે અડીખમ જ રહેશે. પણ આવું એ ભાઈ મારતી આવતા ને એટલે આવું જ કહેતા. પણ આજે રોનકભાઈ, આજે મૂળ જે આપણી ચિંતા એ છે કે ફરી ગુજરાતમાં કોઈ પેપર ફૂટે નહીં, અને મૂળ એના માટે એક્ઝેક્ટ શું કરવું જોઈએ, મૂળ આજે એની આપણી ચિંતા કરવા બેઠા છીએ. તમને સિમ્પલ એક જ વસ્તુ કહું, એક વ્હાઇટ પેપર રાજ્યની સરકાર લઈને આવે કે એમના 27 વર્ષના 28 વર્ષના શાસનમાં ટોટલ આટલા પેપર લીક થયા, એમાંથી આટલામાં એફઆઈઆર કરવામાં આવી, આટલા કેસમાં ધરપકડ કરવામાં આવી, આટલામાં ચાર્જશીટ થઈ, આટલામાં ટ્રાયલ ચાલે છે અને આટલા લોકોને સજા થઈ. એક પણ માણસને સજા થઈ નથી. એટલા માટે નહીં કે કાયદો સ્પેસિફિક આના માટેનો નથી, એટલા માટે કે સજા કરવા માટે ટ્રાયલ ચલાવવાની, ટ્રાયલ ચલાવવા પૂર્વે ધરપકડ કરવાની અને મુખ્ય જે સૂત્રધારો છે એને પકડવાની આ રાજ્યની સરકારની કોઈ દાનત નથી. એક જ વાક્યમાં તમને કહું, નીલપ્રીત રાય, સુજાતા મજમુદાર, સુધા પાંડે, નરસિંહા કોમર, આ 4-5 અધિકારીઓની બનેલી એસઆઈટી બનાવો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખશે. નવો કાયદો બની ગયો અને એ જ લોકો જો તપાસ કરવાના હોય કે જે લોકો દારૂ અને જુગારના ગુજરાતમાં અડ્ડા 33 જિલ્લામાં ચલાવે છે, એ જ લોકો જો તપાસ કરવાના હોય ડીસીપી તરીકે જેમના મોહલ્લાની અંદર દારૂ જુગારનો વેપલો થાય છે, ડ્રગ્સ વેચાય છે, તો જાંચ તપાસ એના લોજિકલ એન્ડ સુધી નહીં જાય. આ તપાસને એના લોજિકલ એન્ડ સુધી લઈ જાય. બ્યુરોક્રેટ હોય, સંચાલક હોય કે પોલિટિશિયન હોય, કોઈને પણ ના છોડે એવા અધિકારીની બનેલી એસઆઈટી હોય તો આમાં આપણને યોગી કરી શકે તો દાદા કેમ નહીં? દાદા એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની નિષ્ઠા ઉપર મને કોઈ સવાલ નથી, એમની પવિત્રતા ઉપર પણ કોઈ સવાલ નથી. પણ મારો સવાલ સત્તા સાથે જોડાયેલા લોકો માટે ચોક્કસ છે. મારો સવાલ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ચોક્કસ છે અને હોવો જ જોઈએ. કારણ કે આ લોકો નથી કરવા માગતા, નથી પકડવા માગતા, નથી બંધ કરવા માગતા. હું પુરાવા સાથે રજૂઆત કરું છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની. આપ તમામ લોકો જાણો છો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BA BComનું પેપર રદ એટલે કરેલું, પરીક્ષા રદ કરેલી એટલા માટે કે પેપર લીક થયું હતું. પેપર લીક થયું તે માની લીધું, પરીક્ષા રદ કરી એના પરથી સાબિત થયું. છતાં પણ હજી સુધી 5 મહિના થઈ ગયા, FIR સુદ્ધા નોંધાઈ નથી નોંધાઈ. આ હકીકત છે. આવો સાંભળી લઈએ કેમ નથી નોંધાઈ અને શું છે વાઇસ ચાન્સલરનો જવાબ. આજ દિન સુધી પોલીસે એવી વાત કરે છે કે તમે અમને નિવેદન આપી જાઓ, અમારી કાર્યવાહી ચાલુ છે. જો પોલીસ નૈતિક રીતે આમાં ઊંડી ઉતરે તો જેવી રીતે આ જે પંચાયતના પેપર ફોડવાવાળા પકડાઈ ગયા એવી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જેને પેપર કૌભાંડ કર્યું છે એ માત્ર 24 કલાકમાં પકડાય છે. પણ દુઃખદ સાથે કહેવું પડે છે કે રાજકોટના પોલીસ કમિશનર પણ અમારા કુલપતિ 2-3 વખત મળી આવ્યા છે, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પણ અહીંયા આવ્યા છે, ફોરેન્સિક લેબની પણ વાત કરી, પણ અત્યાર સુધી કોઈ પણ પોલીસ તરફથી કોઈ પણ હકારાત્મક કે કોઈ પણ અહેવાલ હજી સુધી યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલ નથી. પોલીસે એમ કીધું કે તમારી પોલીસે એવું કહ્યું કે તપાસ ચાલુ છે અને ચોક્કસ નામ સાથે FIR થઈ શકે અને એ ચોક્કસ નામ જ્યાં સુધી FSL નો રિપોર્ટ સંસ્થા યુનિવર્સિટી પાસે ન આવે ત્યાં સુધી આવી શકતો નથી અને આવશે એટલે અવશ્ય ફરિયાદ કરવામાં આવશે. નામ જો પોલીસ વિભાગના CID ક્રાઇમ વિભાગ પણ તપાસ કરે છે અને FSL પણ કરે છે. કોઈને પણ છોડવામાં નહીં આવે, કોઈને બચાવવાનો પણ પ્રયાસ નથી. ભીમાણી સાહેબ, હું તો જન્મ્યો ત્યારથી આજ સાંભળતો હોય કોઈને પણ છોડવામાં નહીં આવે. અને હું તો એટલો શિક્ષિત નથી,
આપ તો શિક્ષિત છો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છો, કેમ નથી નોંધાતી એફઆઈઆર? શું પેપર લીક કરનારો વ્યક્તિ કોઈનો વેવાઈ થાય છે? અને જો લીક નહોતું થયું, એફએસએલનો રિપોર્ટ આવવાનો બાકી હતો, તો શું કરવા કેન્સલ રાખેલી, રદ કરેલી? પરીક્ષા રદ કરો છો એનો મતલબ પેપર લીક થયું છે. આ ઈચ્છા શક્તિનો અભાવ છે. યુનિવર્સિટી કેમ પ્રયાસ ન કરે? કેમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પોલીસને ન કહે? કેમ ગુજરાતના ગવર્નર પાસે ના જાય કે સાહેબ આ પોલીસ ફરિયાદ નથી નોંધતી? કેમ એફએસએલના રિપોર્ટની વાર રાહ જોવો છો? કયો એફએસએલનો રિપોર્ટ? ઉપરથી આવવાનો, પાતાળથી આવવાનો નથી? ઈચ્છા શક્તિ આ હકીકત છે. સમર્થ આપ કહો છો ને, પણ આ પૂરતો પુરાવો છે. આ પૂરતો પુરાવો છે. કોઈની ઈચ્છા શક્તિ નથી. તમે વાત કરો છો 30 દિવસ પરીક્ષા બંધ કરવાનું, આ બધી વાર્તાઓ છે. રોનકભાઈ, આ વિષયમાં પણ એબીવીપીએ આંદોલન કર્યું છે અને આગામી સમય આજે જ આ વિષય ધ્યાનમાં આવ્યો છે. આગામી સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આ વિષય ઉપર આંદોલન વિદ્યાર્થી પરિષદ 110% કરશે. પરંતુ આ પાછળની જે વાત છે, કેટલી જગ્યાએ કેટલા પદો ઉપર ઇન્ચાર્જ બધા છે. આજે વીસી પણ વિમાણી સાહેબ પણ ઇન્ચાર્જ છે, કેટલી જગ્યાએ જીપીએસસીના ચેરમેન પણ ઇન્ચાર્જ છે. તો આ ઇન્ચાર્જ તંત્ર જે છે, શું કામ પ્રમુખ પદે એક માણસ, એક વ્યક્તિ ના મળી શકે? એટલે બધી જ જગ્યાએ આજે ઇન્ચાર્જની જગ્યાએ પરમેનન્ટ પ્રમુખો, પરમેનન્ટ વીસીઓ નિમણૂક થાય, તે પણ ગઈકાલની પ્રેસ નોટમાં એબીવીપીએ સ્પષ્ટપણે માંગ કરી છે. પરંતુ વિષય છે કે આપણે પહેલાં પણ વાત કરી કે ઈચ્છા શક્તિ આ તે, પણ રોનકભાઈ, લોનો વિદ્યાર્થી છું એટલે એક વાત કહીશ કે એમાં રેટ્રિબ્યુટિવ થિયરી ઓફ પનિશમેન્ટ હોય. આજે જ્યારે એવો ખોફ નહીં રહે, એવો માહોલ નહીં રહે પનિશમેન્ટનો કે ભાઈ આ કરશું તો આટલી સજા ભોગવવી પડશે, એફઆઈઆર થાય પછી જ પકડાય, પછી પનિશમેન્ટ થાય ને. એટલે એફઆઈઆર જે રાજમાં આજે જે જરૂરિયાત છે રોનકભાઈ એ છે કે એફઆઈઆર થાય. એફઆઈઆર થયા બાદ જેમ ગ્રીષ્મા કાંડમાં સુરતમાં જે વસ્તુ થઈ હતી, 45 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એ આરોપીની સજા આપવામાં આવી હતી અને એક ભયનો માહોલ, એવો ગુનો ના કરે બીજા લોકો, એના માટે બેસાડવામાં આવ્યો હતો. આજે આટલા લાખો વિદ્યાર્થીઓ પણ એ જ માંગ કરે છે કે એવો ભયનો માહોલ બીજા લોકો, જે અધિકારીઓ જે સ્પષ્ટપણે આમાં દેખાય છે પારદર્શક નથી, તે લોકો માટે પણ એવો ભયનો માહોલ બનાવવામાં આવે. આ ટ્યુશન ક્લાસીસના સંચાલકો જે ભ્રષ્ટ છે, તેમના માટે પણ આવો ભયનો માહોલ બનાવવામાં આવે. જે પણ સરકારી અધિકારીઓ આમાં સંડોવાયેલા છે, તેમના માટે પણ એવો ભયનો માહોલ બનાવવામાં આવે. ગુજરાતના 9.5 લાખ વિદ્યાર્થીઓ જે ગઈકાલે આ પરીક્ષા માટે આવેલ હતા, તેમની પણ આજે આ જ માંગ છે કે એવો ભયનો માહોલ બનાવવામાં આવે. કોણ બનાવવા? કોણ? મને કહો, કોણ બનાવવા? હું કે તમે તો બનાવવાના નહીં. તમે જેના માટે જિંદાબાદ જિંદાબાદ કરતા હતા, કોણ? કયા ધારાસભ્ય તમે કીધું મને કહો? ચલો, ભાજપના કયા ધારાસભ્યને કહ્યું? તમારા કાર્યકર્તા સાચું એકદમ દિલ ઉપર હાથ મૂકીને કહેજો, દિલ ઉપર હાથ મૂકીને કહેજો, આ 156 પૈકીના કેટલા લોકોના જિંદાબાદના નારા લગાવવા આપણે ગયા હતા? કોઈ લોકોના જિંદાબાદ. રોનકભાઈ, ક્યારેક કદાચ એબીવીપીમાં ઘડતર થઈને કોઈક વ્યક્તિ, એબીવીપી એવું સંગઠન છે કે બધી જ ફિલ્ડમાં આગળ જઈ શકે. હું એ જ કહું છું, આટલું સારું સંગઠન છે તો ધારાસભ્યને કેમ નહીં પકડતા કે સાહેબ ચલાડો? ધારાસભ્યના જે કહી શકાય લીડર ઓફ પાર્ટી, મુખ્યમંત્રી શ્રીને જે મેં કલેક્ટર શ્રી થ્રુ આવેદન આપ્યું છે, આજે એને સમય તો આપીએ થોડોક. આજે આવતીકાલે મેં કહ્યું એમ કદાચ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ ગઈકાલે પણ રોડ ઉપર હતું, આવતીકાલે પણ રોડ ઉપર હશે. ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને હું વિનંતી કરીશ કે ગયા વર્ષે પણ આ ઘટના ઘટી હતી. 50,000 વિદ્યાર્થીઓ પણ ત્યાં હતા ગાંધીનગર ખાતે. કોઈએ પણ બસ નથી સળગાવી, કોઈએ પણ તોડફોડ પણ નથી કરી. આજે પણ હું સરકારને પણ વિનંતી કરું છું, ગુજરાતના વિદ્યાર્થીઓની ધીરજની પરીક્ષા ના લે સરકાર. ગુજરાતના વિદ્યાર્થીઓ, આપને પણ હું વિનંતી કરું છું, આપના ખભા ઉપર ગુજરાતની અસ્મિતા છે, આપના ખભા ઉપર આ ગુજરાતનું જે માન છે એ છે. આપણને ન્યાય મળશે, આપણે લડાઈ લડશું. ગઈકાલે અમે ગાંધી આશ્રમ ખાતે પણ લડાઈ લડ્યા હતા, એક પ્રતિનાત્મક એક પ્રદર્શન કર્યું હતું. પણ આવનારા સમયમાં જો ન્યાય નહીં મળે વિદ્યાર્થીઓને, તો વિદ્યાર્થી પરિષદ ગઈકાલે પણ રસ્તા ઉપર હતી, આવતીકાલે પણ રસ્તા ઉપર હશે, એનું આશ્વાસન સૌ વિદ્યાર્થીઓને આપે. સમર્થભાઈ, આશા રાખું સમર્થન સત્યને જ મળે. જિગ્નેશભાઈ, આપ શું કહેવા માંગશો? માનનીય મુખ્યમંત્રી પોતે આગળ આવે, ગુજરાતની 6.5 કરોડ જનતા, ગુજરાતના તમામ બેરોજગાર યુવાનો, પરીક્ષાર્થીઓની માફી માંગે અને એ પોતે બાંહેધરી આપે કે હું મારા ગુજરાતની અંદર હવે એક પણ પેપર લીક થવા નહીં દઉં, ચમરબંધીઓને નહીં છોડું.
આવું ફોર્માલિટી પૂરતું વાક્ય આપીને છટકી જવાના બદલે નક્કર કોન્ક્રીટ બાહેધરી મળવી જોઈએ. માનનીય પ્રધાનમંત્રી આજ 156 સીટો જીતવા માટે આજ ગુજરાતના સ્ટુડન્ટ્સ અને યુવાનો પાસે આવ્યા હતા. એમણે પણ એમના ચૂંટણી પ્રચારની એક પણ સભા દરમિયાન ગુજરાતને કે ગુજરાતના વિદ્યાર્થીઓને, યુવાનોને એવી ખાતરી નહીં આપી કે હું હવે ગુજરાતમાં એક પણ પેપર લીક થવા દઈશ નહીં. મતલબ કે આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની કોઈ જ પોલિટિકલ વિલ, કોઈ જ ઈચ્છા શક્તિ નથી. 4 દિવસ પૂરતો આ મુદ્દો ગરમ રહી મીડિયામાં, ત્યાં સુધી સ્ટેટમેન્ટ કરીને છતાં રહેવાનું. એટલે મુખ્યમંત્રી પોતે આવે, મુખ્યમંત્રી આ મુદ્દે મૌન છે, હોમ મિનિસ્ટર કંઈ બોલતા નથી, પ્રધાનમંત્રી આ મુદ્દે કોઈ ગેરંટી આપતા નથી. એટલે ગુજરાતના તમામ યુવાનોએ રોડ ઉપર ઉતરવું જ જોઈએ, કાનૂન અને બંધારણના દાયરામાં રહીને ઉતરવું જોઈએ. વિપક્ષ તરીકે અમે તમારી સાથે છીએ. બાકી ગુજરાતમાં હવે એક પણ જગ્યાએ પેપર લીક થાય તો એની સંપૂર્ણ જવાબદારી આ સરકારની જ રહેશે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેસમાં ગુનો દાખલ 24 કલાકમાં થવો જોઈએ. કદાચ એટલા માટે ગુનો દાખલ નહીં કરતા હોય કે સીધું ભારતીય જનતા પાર્ટીના કદાચ કોઈક મંત્રીનું એમાં નામ ખુલવાનું હશે. તમારી જોડે ક્યાંથી જાણકારી? મંત્રી જ કેમ બોલે? હોઈ શકે છે, બિલકુલ. એટલા માટે કહું, હું તમને કહું કે 1 પેપર લીક થાય, 2 પેપર લીક થાય, 3 પેપર લીક થાય, 14 જેટલી પરીક્ષાના પેપર લીક થાય, એનો મતલબ એમ કોઈને કોઈક મંત્રી, ભારતીય જનતા પાર્ટીના કોઈને કોઈ મોટા નેતા, એની રહેમ નજર હોવી જોઈએ. અને એની તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી નાની માછલીઓને પકડવાનો કોઈ મતલબ નથી. જિગ્નેશભાઈ, આપણે તો કેમ્પસની બહાર નીકળી ગયા. સમર્થ કંઈક જાણતો, સમર્થ કોઈ છે ભાજપના નેતા જોડેનું કોઈ કનેક્શન? જો અમને તો નથી ધ્યાનમાં, પણ જેને ધ્યાનમાં છે એ શું કામ ચૂપ બેઠા છે આજે રોનકભાઈ, એ પ્રશ્ન છે. કહો તો ખરા, કોઈનું તો હશે, તમે જાણતા છો. તમે જાણતા છો, તમે તો સૌરાષ્ટ્રથી છો, તમે યુવાન છો, તમને બધા વિદ્યાર્થીઓ કહેતા બી હશે કે આ કોલેજ આની આનું આવું કંઈક જાણતા હશો. આજે રોનકભાઈ પ્રશ્ન એ જ છે કે કદાચ અમારા ધ્યાનમાં તો નથી, પરંતુ જે લોકો જાણે છે, આ ડિબેટમાં આની પહેલા પણ ઉલ્લેખ થયો, અત્યારે પણ ઉલ્લેખ થયો, એ લોકો શું કામ ચૂપ બેઠા છે? એ લોકો આંદોલન કરે. આંદોલન કરવા માટે આપે આ દેશની અસ્મિતા ખિલાફ પણ ઘણા આંદોલન કર્યા છે. તો આ વિષય તો વિદ્યાર્થીઓ માટે છે. આના માટે આંદોલન કરવામાં શું કામ અચકાવ? રોનકભાઈ, અમારા 182 વિદ્યાર્થીઓ, 182 અમારા છે, કારણ કે વિદ્યાર્થીઓએ, યુવાનોએ બધા માટે વોટ કર્યો છે. વિદ્યાર્થી 9.5 લાખે કોઈ એમ નતું પૂછ્યું કોણ છે. 182 ને અમે રજૂઆત કરીએ છીએ કે આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, યુવાનોનો પ્રશ્ન છે. આ બધા પ્રશ્નોને આપ વાચા આપો. ગોપાલભાઈ, આપ શું માનો છો? તમે તો સૌરાષ્ટ્રને જાણો છો, રાજકોટની આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ જાણો છો. એક FIR સુદ્ધા દાખલ નથી. તમારું આકલન છે શું? આ તમારું પણ તો નેટવર્ક હશે ને? હું તો પોલીસમાં હતો રોનકભાઈ. જ્યાં સુધી પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ કામ કરવાનો મારો અનુભવ એવું કહે છે કે FIR નોંધાય પછી જ FIRના અનુસંધાનમાં કોઈ પણ તપાસ FSLમાં મોકલવામાં આવે છે. આ અધવચ્ચેથી FSL કેવી રીતે ડાયરેક્ટ કામગીરી ચાલુ કરતી હતી પોલીસના રેફરન્સ વગર? એટલે એ બધી જૂઠું બોલીને છટકી જવાની વાતો છે. હું તમને એક બીજી વાત ઉપર ધ્યાન દોરવા માંગુ છું. ગુજરાતમાં રોનકભાઈ 4 સરકારી પ્રિન્ટિંગ પ્રેસ છે, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર. અને આ 4ની મુલાકાત મેં નોકરી દરમિયાન પર્સનલી લીધેલી છે. 4 સરકારી પ્રિન્ટિંગ પ્રેસ છે, ગવર્મેન્ટ સરકારી લિથો પ્રેસ એનું નામ છે. 4 પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાંય દર વર્ષે ભાજપના નેતાના ભલામણના આધારે ભાજપવાળાની એજન્સીઓને ત્યાં પેપરો છાપવાનો કોન્ટ્રાક્ટ શા માટે આપવામાં આવે છે? ક્યારેક સાણંદના ભાજપના નેતાની કંપનીને પેપર છાપવા આપે, ક્યારેક હૈદરાબાદમાં આપે, ક્યારેક ત્યાં. પણ ભાજપના લોકોની એજન્સીને પેપર છાપવાનો કોન્ટ્રાક્ટ શા માટે આપો છો? ઘરની ગવર્મેન્ટની સરકારી પ્રિન્ટિંગ પ્રેસ છે, 4 પ્રિન્ટિંગ પ્રેસ છે, એમાં કેમ નથી છપાવતા પેપર? ભાજપના નેતાઓને શું કામ આપો છો? આ મોટો પ્રશ્ન છે. એજન્સી શું કામ? સરકાર પોતે કેમ નથી છાપતી પેપર? સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં જો રોનકભાઈ પેપર છપાય અને કોઈ ગડબડ થાય તો એમાં નોકરી કરવાવાળા સરકારી માણસની ઉપર પણ પ્રોપર એક્શન લઈ શકાય. આ તો એજન્સીના પ્રાઇવેટ માણસો હોય, બધા એકાબીજા ઉપર ખો આપીને છટકી જાય. પેલો કે મને નથી ખબર, પેલો કે મને નથી ખબર. અને ભાજપના નેતાની કંપની હોય, એજન્સી હોય, પ્રિન્ટિંગ એજન્સી. તો આનો જવાબ કોણ આપશે કે ભાઈ સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવો ને પેપર, એજન્સીઓમાં શું કામ નાખો છો? આપ જોડાયેલા રહેજો. મૌલિકભાઈ પાસેથી જાઓ. મૌલિકભાઈ, આપ તો સૌરાષ્ટ્રથી છો, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ જાણો છો અને આવી બધી પરીક્ષાઓ લેવા એને પણ જાણો છો. પ્રિન્ટિંગ પ્રેસવાળી વાત પણ થઈ ગઈ, બધાના ખર્ચાની પણ વાત થઈ ગઈ, કાનૂનની પણ વાત થઈ ગઈ. આ FIR તમારા રાજકોટમાં કેમ નહીં નોંધાતી હોય? તમને બધા વિદ્યાર્થીઓ મળતા હશે ને? શું કહે? આ કોલેજ કોની હતી આજે, કંઈ જાણો તમે? કે હર વખતે પરીક્ષાઓ લેવાય, હર વખતે પરીક્ષાના પેપર ફૂટે, વિદ્યાર્થીઓને અન્યાય થાય. હું તો પોલીસના માધ્યમથી આક્રોશ વ્યક્ત થાય,
અને ફરીથી ને પાછી આની આ પરિસ્થિતિ આગામી 1-2 વર્ષ 3 વર્ષની અંદર આવી જાય, કાયદો લઈ આવવાની વાત કરવામાં આવે, પોલીસને ઇન્વોલ્વ કરવામાં આવે. હું એમ કહું છું કે સંપૂર્ણ સિસ્ટમ બદલી નાખો. ગોપાલભાઈ એમ કહે છે કે પ્રિન્ટિંગ પ્રેસમાં શું કામ આપવામાં આવે છે, ઓલી જગ્યાએ આપો, અહીંયા આપો. ઓકે, જિગ્નેશભાઈ એવું કહે છે કે હકીકતની અંદર મુખ્યમંત્રી આવીને બાહેંધરી આપે. પણ હું એમ કહું છું કે તમે સિસ્ટમ બદલી નાખો. આખા ભારતની અંદર IBPS ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન ઓનલાઈન એક્ઝામ લે છે. આખા ભારતના લગભગ ઝાઝા નહીં તો ઓછા 25 લાખથી વધારે વિદ્યાર્થીઓ એક સાથે IBPS ના માધ્યમથી ઓનલાઈન એક્ઝામ આપે છે. ગુજરાતની સિસ્ટમ ઓનલાઈન એક્ઝામ ઉપર કેમ નથી લઈ જવામાં આવતી? મારો સવાલ એ છે કે તમે હકીકતની અંદર સિસ્ટમમાં સુધારવા માટે આપણે પ્રયત્નશીલ થઈએ કે પરીક્ષા લેવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે બદલી નાખીએ. ઓનલાઈન એક્ઝામ હશે તો વહીવટી તંત્રની અંદર પારદર્શિતા આવશે, પરીક્ષાના પેપરની અંદર પારદર્શિતા આવશે, પરીક્ષાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની જશે. ટેકનોલોજીના ઉપયોગથી આપણે બીજી બધી વસ્તુમાં અપડેટ થઈ ગયા છીએ, પણ હજી આપણે પરીક્ષા લેવાની જે પદ્ધતિ છે એ તો ભારત દેશ આઝાદ થયો ત્યારે જે સિસ્ટમ ચાલતી હતી એની ઈ સિસ્ટમથી ઓફલાઈન એક્ઝામ હજી પણ આપણે લઈએ છીએ. કેમ? મારું કહેવાનું એમ છે CA ના પેપર કેમ નથી ફૂટતા ભાઈ? IBPS નું પેપર કેમ નથી ફૂટતું? ગુજરાત સરકારમાં તો કદાચ 9.5 લાખ જ વિદ્યાર્થી પરીક્ષા આપે છે. IBPS ની પરીક્ષા તો આખા ભારતના યુવાનો આપે છે. તો ગુજરાતની અંદર સાથે મળીને એ ઈચ્છા શક્તિ દર્શાવવાની જરૂર છે કે ગુજરાતની અંદર ટેકનોલોજીનું માળખું ઊભું કરી અને એક સાથે 25-50 લાખ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન એક્ઝામ આપી શકે, ત્વરિત એનું રિઝલ્ટ આવે અને ત્વરિત એની ભરતી પ્રક્રિયા જે છે એને યોજવામાં આવે. આ મારી માંગણી છે અને આના ઉપર ચર્ચા કરી અને આ વસ્તુ સરકારશ્રી કરે એવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. મૌલિકભાઈ, જો મારી જોડે પ્રફુલભાઈએ અદ્ભુત વાત કરેલી અને પ્રફુલભાઈએ જે વાત કરીને બહુ સમજવા જેવી છે. પ્રફુલભાઈએ તો એમ કીધું કે રીતસરનું કૌભાંડ ચાલે છે, આ પેપર ફૂટવાનું નહીં, આ પ્રકારનું કેટલાક અધિકારીઓ કૌભાંડ કરે છે, પ્લાન કરે. પ્રફુલભાઈ વિસ્તારથી સમજાવી દો, એકદમ ખુલીને સમજાવી દો. એકદમ ખુલીને રોનકભાઈ તમે કીધું એટલે તમને સમજાવી દઉં કે 2014થી પહેલાં આ ડિબેટો થતી, એમાં પહેલો મેં ભાગ લીધો હતો 2014થી આજ સુધી. તો સૌથી પહેલાં તમને કહું તો GPSCમાં 2014માં 3 પેપર લાવ્યા હતા અને 3 પેપર આખો દિવસ ચાલતા હતા. એટલે સવારે 9 વાગે પરીક્ષા ચાલુ થાય, સાંજે 6 વાગ્યા સુધી. એ વખત એટલું મોટું કૌભાંડ થયું હતું કે આનંદીબેન આપણા CM હતા અને એ વખતે એમ કીધું કે 3000 વિદ્યાર્થીને જ પાસ કર્યા હતા. GPSCમાં નિયમ એવો હોય 15 ગણાથી 20 ગણા વિદ્યાર્થી પાસ કરવાના, પણ એ 3000 જણા પાસ કર્યા હતા. પછી એ આખી મેટર જે હતી ને એ હાઈકોર્ટમાં જઈને હાઈકોર્ટે કીધું કે હવે તમે 15000 પાસ કરો અને પછી 15000 પાસ કર્યા. હું ખુલ્લા કહીશ કે એ વખતે અમુક જે IAS કે એવા જે અધિકારીઓ હતા એમના છોકરાઓ પરીક્ષામાં બેઠા હતા અને એમને કોમ્પિટિશન નડે નહીં એટલા માટે માત્ર 3000 પાસ કરવામાં આવ્યા હતા. હવે આ 2014ની વાત 2023 સુધી કેમ લંબાઈ એ પણ હું તમને વાત કરી દઉં કે આજે તમે કોન્સ્ટેબલની પરીક્ષા હોય કે આપણે તલાટીની પરીક્ષા હોય તો એમાં શું હોય, કોઈ એક જ પેપર હોય. કોન્સ્ટેબલમાં રનિંગ આવે, બાકી ડાયરેક્ટ પેપર આવે. અને LRD અને આજે આપણે જે જુનિયર ક્લાર્ક અને તલાટી છે એમાં એક માત્ર પેપર આવે. એટલે આઉટ ઓફ ગુજરાતના જે પણ વ્યક્તિઓ ગુજરાતમાં આવેલા હોય, બરાબર, એ મેં મારી દ્રષ્ટિએ જે અનુભવ્યું છે અથવા જોયું છે એની ચોખ્ખી વાત કરું છું. એનું અહીંયા નોકરી સિવાય કશું જ ના હોય, એના સગાવાલાની નોકરી હોય, જતી રહી હોય. એટલે કોઈ કાકા બાપા જે નોકરી કરતા હોય એ છેલ્લે ગમે ત્યાંથી પૈસા લાવીને આપવા માટે ઈચ્છે. એટલે તમે જો કે આજે પેપર ફૂટ્યું ને એમાં સૌથી વધારે ગુજરાત કરતાં વધારે 75% લોકો આઉટ ઓફ ગુજરાતના છે. અને આ નોકરી એટલા માટે એમને મેળવી છે કે એ નોકરી મળેલા આખી જિંદગી એને 30 વર્ષ સુધી એકવાર 12 લાખ કે 10 લાખ રૂપિયા આપી દીધા, પછી આખી જિંદગી એ દર વર્ષે 2 લાખ 3 લાખનો ભ્રષ્ટાચાર કરશે. મહેસૂલ જે વિભાગ છે એ ભ્રષ્ટાચારી વિભાગ છે એવું ભૂતકાળમાં આપણા મંત્રીએ પણ કીધેલું જ છે. અને ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થાય. મને ખુદને અનુભવ થયેલા કે આપણે દાખલો લેવા જઈએ તો ત્યાં એ લોકો પૈસા 10, 20, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા લેતા હોય. પ્રફુલભાઈ, તમે પેલી એક અદ્ભુત વાત કરતા હતા કે આ કરવા માટે જ લોકો ગુજરાતી બને. હા, સર્ટિફિકેટ એ શું હોય? આ હું તમને વાત કરું કે પહેલાં એવું હતું કે આપણે 20 વર્ષ માટે ગુજરાતમાં હોઈએ ને તો આપણને ડોમિસાઇલનું સર્ટી મળતું હતું, એટલે કે આપણે મૂળ ગુજરાતના હતા. અત્યારે કેવું થાય કે કોઈ પણ વ્યક્તિ આઉટ ઓફ ગુજરાતના હોય એટલે શું કરે કે ગમે તે સ્ટેટમાંથી આવતા હોય, છોકરું 7મા 8મા ધોરણમાં ભણતું હોય ત્યારથી અહીંયા ભણવા એ છોકરાને લાવી દે. એટલે એનું કોઈકનું કોઈક સગુવાલો અહીંયા હોય. એટલે પ્રશ્ન એવો બને કે એ છોકરાને બીજા 5-7 વર્ષ અહીંયા રહી જાય એટલે 10 વર્ષ કે 5 વર્ષમાં એનું ડોમિસાઇલ સર્ટી મળી જાય. પહેલાં એવું હતું આપણે ત્યાં કે માત્ર ગુજરાતનો જ વિદ્યાર્થી ફોર્મ ભરી શકતો. હવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત પડે, પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત પડે કે LRDની જાહેરાત પડે, ઓલ ઇન્ડિયાનો કોઈ પણ વિદ્યાર્થી ત્યાં ફોર્મ ભરી શકે. માત્ર 5 કે 7 વર્ષ અહીંયા રહેલો હોય તો એ વ્યક્તિને ત્યાં ડોમિસાઇલ સર્ટી મળી જાય. એટલે એને અહીંયા જો ઇન્ટરવ્યૂ પણ કાઢી નાખ્યું
આ એક પ્રકારનું કૌભાંડ જ છે. આજે ઇન્ટરવ્યુ રાખે તો એ આઉટ ઓફ ગુજરાતનો હોય તો એ ગુજરાતી ભાષા બોલી શકે નહીં, વ્યવસ્થિત એના જવાબ ના આપી શકે, એટલે એ સીધું પરફોર્મ થઈ જાય. આજે બહારથી લઈ આવો કોણ કે અહીંયા સેટલ કરો? હા, એ બહારથી લઈ આવે સેટલ કરી નાખે. ચોખ્ખી તમને વાત કરું કે ભાઈ અહીંયા ભૂતકાળની અંદર તમે જુઓ તો આપણા જેટલા પણ IPS ના IAS જે અધિકારીઓ રિટાયર થયા હોય એ બધા ગુજરાત છોડીને બહાર નથી જતા, ગુજરાતમાં જ સેટલ થઈ જાય. એટલે એના જે કુટુંબીજનો બહાર બીજે રહેતા હોય એ બધાને ત્યાંથી અહીંયા લઈ આવે અને તમે કોન્ટ્રાક્ટના જે 12 લાખ લોકો નોકરી લાગ્યા ને એમાં ચેક કરો સાહેબ, તમને 3 લાખ લોકો એ જ તમને જોવા મળશે. એટલે અહીંયા કૌભાંડ થવાના જ. અને હું તમને કહું કે આ પરીક્ષા 25 વખત લેશે ને તો 25 વખત ફૂટવાની. એના પાછળનું રીઝન એટલું જ છે કે એ લોકો બીજા કોઈ વ્યક્તિને અહીંયા સેટ કરવા માંગે છે, બરાબર. અને આ એક એવી વસ્તુ છે કે માત્ર એક જ પરીક્ષા હોય, અહીંયા પરીક્ષા આપેલો સીધી નોકરી જતી. આ જે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવા પાછળનું રીઝન શું હતું કે એક જ પરીક્ષા, ત્યાં પ્રિલિમ્સ નથી, મેન્સ નથી, ઇન્ટરવ્યુ નહોતું. અને બહારથી જે લોકો આવેલા છે એને નોકરી સિવાય કોઈ એની માલ મિલકત અહીંયા છે જ નહીં, નથી એનું ઘર, નથી એની જમીન, નથી એનો એવો કોઈ ધંધો કે જેના ઉપર ટકી શકે. એટલે એ જે બહારથી વ્યક્તિ એનું એક જૂથ ધીરે ધીરે ગુજરાતમાં વધતું જાય છે. એટલે મહારાષ્ટ્રની અંદર જે ચાલતું હતું ને કે મરાઠી વિરુદ્ધ બીજી કોઈ લેંગ્વેજ, એવું આપણે ગુજરાતમાં હવે થોડોક જ તમે ઇંતજાર કરો, 2, 5, 10 વર્ષ ચાલુ થવાનું છે. ખેર જિગ્નેશભાઈ, અંતમાં તમે તો ધારાસભ્ય છો અને જે ધારા બને એટલે કે નિયમ બને એ ધારાસભામાં બેસો, સત્ર શરૂ થશે, તમારા તરફથી, તમારા પક્ષ તરફથી, તમારા ધારાસભ્યો તરફથી શું માગ રહેશે? બિલકુલ આ મુદ્દો પૂરેપૂરી તાકાત અને મજબૂતીથી ઉપાડીશું. અને પક્ષની અંદર અમારી આજે પણ સવારે મિટિંગ થઈ હતી, અમે રોડ ઉપર પણ આંદોલન કરવાના છીએ. એને સિવાય યુથ કોંગ્રેસ પણ સતત કાર્યક્રમો કરી રહ્યું છે. વિધાનસભાના મંચ ઉપર બોલીશું. આવનારા એક વીકની અંદર મોટો કાર્યક્રમ પણ પ્લાન કરવાના છીએ. પણ અમારી મૂળ માંગ એ છે કે નિષ્પક્ષ નોન કરપ્ટ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ થાય. તમામ પેપર લીકની FIRની ટ્રાયલ 1 વર્ષમાં પૂરી થાય. અને ફક્ત FIR અને ધરપકડ નહીં, કેમ કે મહિના 15 દિવસમાં લોકોને જામીન મળી જાય, સજા થવી જોઈએ. લોકો જેલના સળિયા પાછળ જશે તો જ ગુજરાતના બેરોજગાર યુવાનોનું ભવિષ્ય બચશે. આ અમે કરવા માંગીએ છીએ. ગોપાલભાઈ, ટૂંકમાં તમારા પણ 5 ધારાસભ્યો છે. જો સરકાર યુપીવાળા જો કોઈ મજબૂત કાયદો લાવવા માગે અને જે રીતે જિગ્નેશભાઈએ કોઈ એવી રીતે કમિટી પણ બનાવે તો તમારું સમર્થન રહેશે તમારા ધારાસભ્યોનું? 100% સમર્થન રહેશે. બનાવવો જ જોઈએ કાયદો. અમે તો અમારા ચૂંટણી મેનિફેસ્ટોમાં પણ આ ગેરંટી આપેલી કે અમે સરકારમાં આવશું તો કાયદો બનાવશું. વહેલી તકે કાયદો બનવો જોઈએ. પણ માત્ર કાયદો બનવાથી કામ નહીં થાય. પ્રોપર FIRઓ થાય, પ્રોપર તપાસ થાય અને વ્યવસ્થિત રીતે આખી તપાસ થાય તો સજા થશે. માત્ર કાયદા તો ઘણા બધા ઓલરેડી પહેલેથી બનેલા છે. એટલે કાયદાને અમલમાં પણ વ્યવસ્થિત રીતે લાવે એવી અભિલાષા છે અમારી. ખેર, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. હકીકત એ છે કે ઈચ્છા શક્તિ બતાવવી પડશે. બહુ થઈ ગયું, બહુ થયું. ગુજરાતનો યુવક બહુ લૂંટાયો, બહુ મૂર્ખ બન્યો, બહુ પરસેવો પાડ્યો. પ્રમાણિકતા સાથે સરકારી નોકરી કરવા ગુજરાતનો યુવક હરમેશ તૈયાર રહ્યો છે. બસ જે પણ પરીક્ષા લેનારી એજન્સીઓ છે તેમની જવાબદારી છે કોઈ પણ પક્ષ, કોઈ પણ નેતા, કોઈ પણ અધિકારીની શેષરમ સાચા અર્થમાં ન રાખે. માત્ર કહેવા પૂરતું નહીં. અને બીજું, જો યુપીમાં બુલડોઝર ફરી શકતું હોય એ જ રીતે અહીંયા દરિયા કિનારે બુલડોઝર ફરેલું અને ફરવું જોતું હતું તો ગુજરાતના જેટલા પણ આરોપીઓ, ભૂપેન્દ્રભાઈ પાસે લિસ્ટ હશે, જેટલા પણ આરોપીઓ સર્વે કરાવો તો કરાવી લે, એ પકડાયા છે ને એમની વિરુદ્ધ ખરા અર્થમાં શું કાર્યવાહી થઈ એ જોઈ બુલડોઝરને નીકળી પડે. મારી ગેરંટી સવારથી રાત સુધી હું કવરેજ કરીશ. કારણ કે એક ગુજરાતનું ભવિષ્યનું નિર્માણ હશે અને નિર્માણ માટે બુલડોઝર પણ ફેરવવું જરૂરી છે. અને મારી ગુજરાતની તિજોરીને ખાલી કરનાર આવી પરીક્ષાઓના કૌભાંડના કારણે જે તિજોરી ખાલી થાય છે એ અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જરૂરી છે. જ્યારે આવી એજન્સી અથવા આવી સંસ્થામાં નિયુક્તિ થાય છે, GPSC હોય, ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે પંચાયત પસંદગી મંડળ, એના અધિકારીઓની પણ એકાઉન્ટેબિલિટી નક્કી થવી જ જોઈએ. જેના સમયગાળામાં પેપર ફૂટ્યા હોય એને આપણે એક્સટેન્શન આપતા રહીએ તો આ જ થાય ગૌણ સેવા પસંદગી મંડળ એનો સૌથી મોટો પુરાવો છે.